ઈ સીતારામ ગારો એમ છે આજ અને હાથી એમ હાલે સડા પાળા બધા પાળા બેઠા છે પાળા રપલાતા થાય છેલ્લી વાર હાલે પાયેલું છે ને માથે છે વરસાદ હા છેલ્લી વાર ને પહેલી વાર કોક જા મકાઈના છોડવાય ભાંગે કારણ કે પાણી સડી ગયું એટલે થોડુંક કટ દઈને અડી હાથી અડાલ ભાંગી જાય એવો એ ઢાંઢારું મકાઈ થઈ જાય હાથી હાલી જાય બે કામ હા એક રાઉન્ડ મારી દઈ હીરો નો હવે આપણે ટાંકો ભર્યો છે ફર્સ્ટ ક્લાસ કઈ ઘટે નહીં બોરો કઈ ઢાંઢા અને વરસાદે હવે પાછી તૈયારી ચાલુ છે આજ વિસાવદર સુરતમાં રાત નો હજી કે રોડ ઉપર પાણી રોહિત કે નથી આમતા વરસાદ બહુ છે ને તમે છે ને હાથ અમે તો આઈ ગયા અમને અમારે આટલી ઉતાવળ છે થોડીક આ વેલી માંડવી છે ને એટલી અમારે એટલો હાથી એક હાલી જાય એટલે વાંહે તો પછી વાંહે માંડવી કઈ ઉપાધિ નથી અને આટલા ગારો છે ઢાંઢા ઢાંઢા હાલે હાથી ઠંડુ પાણી ભરતા આવજે એવું છે લેતા હા દવા ઝાડવા વાવેલા બધા છેટે કઈ ઘટે નહીં હજી તો બધા અલગ અલગ વાવવાના છે જગ્યા મૂકીશ લાવો થોડું થોડું પી લઈ હા તો ચલો અમારી હાથી ની આ ફિલ્ટર નો પડે હો બિસ્લેરી લાવો થોડુંક નાખો દી હા બસ બસ નહીં નહીં તરાઈ ગયા તો આ ઢાંઢા છે એટલે હાથી હાલે બાકી ટ્રેક્ટર હોય ટ્રેક્ટર તો આમાં હાથ દઈએ નથી કરે હા અંદરથી બહાર જ ન નીકળે આમ તો મોટું ટ્રેક્ટર તો આમ ખેંચવા લઈ આવવું પડે બીજું બાકી આ ઢાંઢા છે અમારે ફોડ છે ફોડ જૂનું મોડલ કાંઈ ઘટે નહીં અને હાથે જોવો તો કેવડું લાંબુ બનાવ્યું છે હા 7 ફૂટનો લોઢિયો છે નવો નાંગળો જોવો કેટલા 2 4 ને 5 ડાઢા હાલે અને ભેગા પાળામાં હોતે જોવો એટલે પાળાની કોઈ પડખે બે સાઈડ જો આ રીતની ભાંય ધૂળ વહી જાય માંડવી પાસે અને જમીન ઓલી થઈ જાય એટલે ખડબડ ડટાતું જાય કીધું આ છેલ્લી વાર એક હાંકી નાખી હાલવા દે તો આ ટપક તો વાંધો નહીં આવે બાકી તો બીજી થોડીક પાસ્ત્રી માંડવી છે એટલે તો વરસાદ પછી હાલ છે અને આને ઉતાવળ હતી કારણ કે કસામાં ભૂયા મળ્યા છે ધર્મા છે તો નવા ફૂટે છે એટલે કીધું પછી જો મોઢું હાંકી તો બધા ભૂયા ઉચકી જાય પછી બેહે નહીં એટલે કીધું આજ ટાઈમ લાઈન એટલું હાંકી નાખી હાંકવાનું તો તું આપણે પડામાં અહીંયા ટાઈમ ન રહ્યો આપણો રાત્રે એક રેડો સારો આવી ગયો એ બાજુ વરસાદ વધારે હતો ગામમાં થોડો ઓછો હતો એટલે વાંધો નહીં આવે હાલી જાય હવે આ મકાઈ આપણે અત્યારે એટલી હીરોની અટક છે મકાઈ લગભગ વાવતા જ બંધ થઈ ગયા છે અને વિડીયો થોડોક રાખવા આવી જાય ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું જો સૂરજ તો દેખાણો જ નથી આમ તો કાલનો અત્યારે વાતાવરણ ધુમ્મસ જેવું થઈ ગયું છે
દવા મકાઈના છોડવા છે, કોઈ જાતની દવા કેમિકલ કોઈ વસ્તુ નથી. હમણાં એક 10-15 રાઉન્ડ મારવાનો છે હજી પહેલી વાર, અને બેક્ટેરિયા નાખી દીધા છે વરસાદમાં. એ આપણે વિડીયામાં દેખાડ્યું હતું ચાલુ વરસાદે. અને અત્યારે એટલો ભયંકર આવી ગયો છે રોગ મૂંડાનો, લગભગ જમીનમાં આવી ગયો છે. નકર વાવણી પછી મહિને મૂંડા આવે, એની પટ્ટાવણ વહેલા આવી જાય વાવણીના વરસાદે દેખાવા મળ્યા. કારણ કે અત્યારે જો આ લીમડો એક છે, હાવ લીમડા લગભગ બાઠી ગયા થાવ જીવડા, એટલે સીધા ઈંડા મૂકે એમાંથી મૂંડા થાય. વોણી વહેલા આવી ગયા, નકર વરોરે મોડા હોય 1 મહિનો. એટલે આપણે ગામમાં કેમિકલ નાખ્યું નથી. મકાઈના છોડવામાં જાવ એક ક્યાંય એ મકાઈને છોડવામાં નથી, નકર લગભગ મકાઈને છોડવા વાવતા બંધ જ થઈ ગયા ખેડૂત. પ્રાકૃતિક ખેતીમાં એ એક મોટો લાભ છે રોગમાં, બને ત્યાં સુધી ખાય નહીં. હવે આપણે રાઉન્ડ મારી દેવું કા 2 દી ખેડે ટાઈમ રહે એટલે. હા બોલાવો બધાને જય ભોલેનાથ ને. અમારે હવે ટાઈમ હવે આમ તો ટ્રેક્ટરથી ને હાલે નડીમાં તો. નડી પહેલા થામી કરવી જો તૂટી ગઈ છે ને. નડી તૂટી ગઈ છે ને, એક ટાંકો ભરી લીધો હોય ને તો ભરે હાલે કા રાખી જાય જમીન ને બધી. પહોંચી ગયા ના ના નથી વાંધો. જો બસ બધું આડો પડી ગયો. હવે ઊભા રહ્યા કા ગાટામાંથી ઊભા જ નથી રહેતા. હલો હવે વિડીયો થઈ જાય બહુ મોટો, અને હવે મળી અમે હાથી આંકવા. હા મજા જ ખેંચો ભાગ્યા બે. અને થોડો ગારો છે વધારે, એટલે થોડાક ગાંડા રાહા બાંગા મળે ચાલવા.